ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર હું તમ દરેકને ખ્રિસ્ત ઈસુમાં આવકાર કરું છું. આજે આપણે ફરી એકવાર 2026ના પહેલા ક્વાર્ટરના પહેલા સાબાતમાં આવકારીએ છીએ. ત્યારે આવો આ સમય દરમિયાન આજે આપણે જે નવો સાબાસાનો પાઠ છે તે શીખવા તરફ જઈએ છીએ અને તેનું મથાળું છે 57માં પણ છોડ્યા નથી. આવો આ સાબાસાના પાઠને આપણે શીખવા માટે જઈએ છીએ. ત્યારે આજે આપણી સાથે મહેમાનો છે, તેઓની હું ઓળખાણ કરવા માંગીશ કે જો આજે આપણને સાબાસાના પાઠમાં દોરશે. તેઓને વિનંતી કરીશ, તેઓ આપણને તેની પોતાની ઓળખાણ આપણને આપશે. પ્રભુ ખ્રિસ્તની અંદર પ્રેમી સલામ. હું છું અલ્પેશ ગામિત અને આજે રવિવાર અને સોમવારનો પાઠ પાઉલ છે ઈસુ ખ્રિસ્તના કેદી અને પાઉલ છે એ સાંકળોમાં છે એ મારો વિષય છે. હું છું તમારી સાથે ઈસુફ ગામિત. હું આજનો જે પાઠ છે મંગળવાર અને બુધવાર. મંગળવારનો પાઠ છે કે પાઉલે કઈ રીતે સુવાર્તા પ્રગટ કરી ફિલિપીની અંદર તેમજ કોલોસીની અંદર કઈ રીતે સુવાર્તા કરી છે એના વિશે હું જણાવીશ. હું છું રમેશ વાઘમારે. મારો જે વિષય છે જે ગુરુવારનો સભાસણનો પાઠનો આપણે અધ્યયન કરવાના છે એ છે ફિલિપીની મંડળી અને કલોસીની મંડળી વિશે આપણે જાણવાના છે. તો વહાલાઓ, આજે આપણે સુંદર તે આપણી સાથે મહેમાનો જોડાયા છે અને આવા સમય દરમિયાન આપણે સભાસાના પાઠનો અભ્યાસ કરીએ એના પહેલાં એને પ્રાર્થનાથી શરૂઆત કરીશું. હું આપણા બધે વડીલ પાસ્ટર રમેશ વાઘમારેને વિનંતી કરીશ, તેઓ આપણને પ્રાર્થનામાં અગવાઈ કરશે. સારું, આપણે પ્રાર્થના કરીએ. અમારા મહાન સામર્થ્ય પ્રભુ ઈસુ, ફરી એકવાર તમારા કૃપાસાના ગળા અમે આવ્યા છે. વિશેષ આજે આ સભાની શરૂઆતમાં પ્રભુ વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ. જે અધ્યયન આજે અમે કરવાના છે પ્રભુ સભાસણાનું, તેમાં અમે અમો દરેકને પ્રભુ તમે વિશેષ સહાયતા કરજો. જેઓ સાંભળનારા છે પ્રભુ તેઓ દરેકને પ્રભુ તમે જ્ઞાન પૂરું પાડજો, સદબુદ્ધિ આપો કે તેઓ પણ સારી પેટે સમજી શકે અને પ્રભુ એવી રીતે જે અમે શીખવાના છે તેના થકી તમને જ માન, મહિમા અને ગૌરવ મળે અને તમારા નામનો પ્રભુ સમાચાર, સુસમાચાર આ જગતમાં ફેલાય તે માટે કૃપા કરજો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક અધ્યયનો માટે અમો દરેકને પ્રભુ તમે સહાયતા કરજો. ટૂંકી પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. વહાલા મિત્રો, આજે આપણે જે સભાસાનો પાઠ શીખવા માટે જઈએ છીએ એ 2026નો પ્રથમ સભાસાનો પાઠ છે. 26નો પ્રથમ ત્રિમાસિકનો પહેલો સબાત છે અને તેમાં આપણને કહે છે કે સ્વર્ગ અને પૃથ્વીને જોડે છે. આપણે વિશેષ 2 પુસ્તકોનો અભ્યાસ કરનાર છે આ ત્રિમાસિકની અંદર અને એ છે ફિલિપિયનો પત્ર અને કોલોસિયનો પત્ર. અને એમની અંદર જે સતાવણીના સમયમાં પણ દેવ નથી છોડતો એના વિશે આપણે શીખીશું. અહીંયા આજનું જે સ્મૃતિ સૂત્ર છે તે આપણને એ પ્રમાણે કહે છે, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. ફિલિપી 4:4. વહાલાઓ, અહીં આપણે આજે એ બાબત જોઈએ છે કે એક એડવેન્ટિસ્ટ બાળક છે, એને કોઈ કારણસર એને જેલની સજા થાય છે. લગભગ 2 વર્ષ સુધી એને જેલમાં પૂરવામાં આવે છે અને 2 વર્ષ પૂર્ણ થવાના અંતે એક કેદીઓ જે બીજા છે એ લોકોને ખબર પડે છે કે અહીં અમારી સાથે એક જેલમાં જે છે વ્યક્તિ એક એડવેન્ટિસ્ટ બાળક છે. હવે કેદીઓ પ્રથમ તેની મજાક કરે છે, આમ તેમ તેને ચીડવાની કોશિશ કરે છે, પણ પછી છેવટે એ લોકોને કહે છે કે તમે અમને સંદેશ આપો, અમે સાંભળવા માંગીએ છીએ. અને એવા સમયે એ લોકોને જે બાળક છે એ સંદેશ આપે છે અને સંદેશ એ ઘણા સુંદર રીતે સાંભળે છે, એ લોકોને રસપ્રદ લાગે છે, એના પર વિશ્વાસ થાય છે અને છેવટે એ લોકો પોતાના હૃદયથી કહે છે કે અમારે બાપ્તિસ્મા લેવું છે અને ત્યાં લોકો બાપ્તિસ્મા પણ લે છે. જેમ કે એ જ ઘટના આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈ શકીએ છીએ. પાઉલ અને સિલાસને લઈને જે પ્રેરિતોના કૃત્યમાં એનો ઉલ્લેખ થયો છે, ત્યાં એ જ પ્રમાણે એ લોકોએ ગુનો નહોતો છતાં એ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને એમને લઈને લોકો મધરાતે દેવની સ્તુતિ અને દેવની ઉપાસના કરે છે. અને એવા સમયે આપણે એ વાતને જોઈએ છીએ કે રાત્રિ દરમિયાન દેવનો આત્મા ત્યાં એક પરાક્રમી કામ કરે છે અને સતાવણીના સમયે તે લોકોને આનંદ આપે છે અને હરેક બંધનોથી લઈ છુટકારો મળે છે. તો આવો આજે આપણે એક મુશ્કેલીના સમયમાં પણ દેવ કેવી રીતે આપણી સાથે હોય છે, આપણે નથી છોડતો અને આપણી સાથે પરાક્રમી કાર્યો કરે છે, એ બાબત આપણે શીખવા માટે આગળ જઈશું. તો આગળનો જે ભાગ છે તે આપણા માટે પાસ્ટર અલ્પેશભાઈ છે, તે આગળના ભાગમાં આપણે દોરી જશે અને એના પર તેનો જે પ્રકાશ છે તે આપણા મધ્ય પાડશે.
આવો આપણે સોમવારના પાઠ અને રવિવારના પાઠ બંનેનો અભ્યાસ સાથે કરીશું. ત્યાં કહેવામાં આવ્યું છે કે પાઉલ છે એ ઈસુ ખ્રિસ્તનો કેદી અને એને સાંકળમાં બાંધવામાં આવેલો છે. આપણે જોઈએ છીએ કે પાઉલ છે એના જીવનની અંદર ઘણી વખત છે કેદવાસાની અંદર એટલે કે જેલમાં જાય છે. એ ત્યાં રહીને છે કેટલાક પત્ર પણ લખવામાં આવે છે કે એવો સમય હતો કે સુવાર્તાના લીધે છે પાઉલને જેલમાં જવું પડ્યું હતું અને એના કારણે છે એ જેલની અંદર પણ છે એ દેવનું જે સુસમાચારનું કાર્ય છે એ કરવામાં તત્પર હોય છે. ત્યાં એ ફિલિપી અને કોલોસીઓનો પત્ર છે આ બંને મંડળીઓને ત્યાં જેલમાં રહીને પત્ર લખે છે અને આ કેટલાક આ જે પત્ર જેલમાં રહીને લખવામાં આવ્યા હતા એના કારણે આને કહેવામાં આવે છે જેલના પત્ર. એની અંદર છે ફિલિપી, કોલોસી, એફેસી અને ફિલેમોનનો પણ ત્યાં સમાવેશ થાય છે કે આ જે પુસ્તકો છે એ પાઉલે છે એ જેલમાં રહીને લખવામાં આવ્યા હતા અને ઘણા બાઇબલના અભ્યાસકર્તાઓ એ માને છે કે આ પત્ર છે ઈસવીસન 60 થી 62 દરમિયાન લખવામાં આવ્યા છે. ત્યાં છે ખરેખર એ કઈ જેલમાં અથવા તો ક્યાં એ ખાસ નોંધવામાં નથી આવ્યું, પરંતુ એટલું ચોક્કસ છે કે એ રોમની અંદર હતા. અને શા માટે લખવામાં આવ્યા હતા એ તો ચોક્કસ છે. તો એના માટે છે કે એ કહે છે, એ પોતાને શું કહે છે કે હું ખ્રિસ્તનો કેદી છું. અને એ શા માટે? કારણ કે જે વચનો, જે સુસમાચાર છે એ મંડળીઓ અથવા તો આખા પ્રદેશની અંદર પ્રચાર કરવામાં આવ્યો હતો. એના કારણે છે જે રોમન જે એમ્પાયર છે, જે રાજ્ય છે એ હાલ ચાલી જાય છે અને એને બંદીવાન બનાવવામાં આવે છે કે જેથી આ સમાચાર છે, આ સુવાર્તા છે આગળ પહોંચી ન શકે. પણ છતાં પણ છે જે મંડળીઓ હતી, જે લોકો હતા, એના માટે પાઉલ શું કરે છે? એ પત્ર લખે છે અને આ જ પત્રનો આજથી આપણે અભ્યાસ કરનાર છે. અને આ પત્ર લગભગ જે 5 પુસ્તકો છે એ પત્ર છે એ જેલમાં રહીને લખે છે. અને આ જે પત્ર છે એના દ્વારા મંડળીઓને ઉત્સાહ, આત્મવિશ્વાસ વધારવામાં અને ઈસુ ખ્રિસ્ત સાથે વિશ્વાસુ પણ રહેવા માટે એ લોકોને ખાસ પત્ર લખીને જણાવવામાં આવે છે. અને અહીં કેટલીક વાર નોંધવામાં આવ્યું છે કે પાઉલ છે ઘણી વાર જેલમાં ગયો. અહીં કેટલીક જગ્યા ઉલ્લેખ તેનો જોવા મળે છે. એ ફિલિપીમાં હતો, ફિલિપીની જેલમાં, ત્યાર પછી યરુશલેમની જેલમાં અને કેસરની જેલમાં પણ, અને અંતે છે એ રોમની જેલમાં પણ એ ભાગ એનો એટલે કે કેદખાના તરીકે સાંકળની અંદર જકડવામાં આવ્યો હતો. અને સાથે છે એને ઘણીવાર છે એના ઘરની અંદર પણ કેદની અંદર રાખવામાં આવ્યા હતા. તો આ શું બતાવે છે કે પાઉલનું જીવન સામાન્ય ન હતું. પાઉલનું જીવન પણ કઠિન હતું, દુઃખદ હતું. એ વારંવાર છે એ સુવાર્તા પ્રચાર કરવા માટે એને બંદી બનાવવામાં આવતો. છતાં પણ છે આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે પાઉલ આવી પરિસ્થિતિની અંદર પણ કેવી રીતના મજબૂત રહ્યો? તો એનો જવાબ આપણને 2 કોરિન્થી તેનો 4થો અધ્યાય 7ની 12મી કલમની અંદર જોવા મળે છે કે પાઉલ પાસે વિશ્વાસ હતો, ખ્રિસ્તનો વિશ્વાસ હતો, ખ્રિસ્તની આશા હતી અને એ જ ખ્રિસ્તની શક્તિ અને બળ પર ભરોસો હતો કે એ દરેક બંધનો તોડવા માટે સક્ષમ છે. અને આ જ માટે પાઉલ જાણતો હતો કે દેવ હંમેશા એમની સાથે છે. અને પાઉલને જે આત્મિક દાનોનો ઉપયોગ છે એ કર્યો, જે મળ્યા એનો ઉપયોગ કર્યો, પ્રેમનો, ધૈર્યનો, પવિત્ર આત્માનો, સત્યનો અને દેવની શક્તિનો ભરપૂર ઉપયોગ કરીને એણે પત્ર લખ્યા, સુવાર્તા પ્રચાર કરી. આજે આપણે પાઉલના ઉદાહરણથી એ શીખીએ છીએ કે પાઉલ આપણને છે એ બતાવે છે કે એ જેલમાં રહ્યો, એ પોતાને ખ્રિસ્તના કેદી કહેવડાવ્યો. જે રીતના કેદીને એક જેલમાં ભેગો કરવામાં આવે છે જેથી બહાર જે અપરાધો ન થાય, એક સારા કામ માટે એને અંદર મૂકવામાં આવે છે, તેવી રીતના ઈસુ ખ્રિસ્તની અંદર પાઉલ કહે છે કે હું ઈસુ ખ્રિસ્તનો કેદી છું અને એની સાંકળની અંદર છું. અને એ સારા કામની અર્થે આ પત્ર આપણા મધ્યે આજે છે અને આજે આપણે એનો જ અભ્યાસ કરીશું આગળ પણ. આમેન. વહાલા, આપણે સુંદર તે પાસ્ટર અલ્પેશભાઈના માધ્યમથી શીખ્યા છે કે પાઉલની સુવાર્તા દરમિયાન કેવી મુશ્કેલી આવ્યો
અને મુશ્કેલી દરમિયાન એ કેટલી વખત જેલ અને ક્યાં ક્યાં જેલમાં રહ્યો અને કેવી રીતે એને સાંકળમાં બાંધવા પોતાના જ ઘરમાં પણ એને કેદી તરીકે બનાવવામાં આવ્યું, છતાં પણ એ સુવાર્તા છોડતો નથી. અને આજે આપણને ઘણું જે ઉત્સાહિત કરે છે કે આપણે પણ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે પણ દેવની સુવાર્તા અને દેવની સેવા ક્યારેય છોડવી ના જોઈએ. આવો આપણે આગળના ભાગમાં વધીશું. આપણા માટે પાસ્ટર ઈસુફભાઈ છે, તે આપણને આગળના ભાગ પર પ્રકાશ પાડશે. આવો આપણે સમયે આ મંગળવારનો પાઠ આપણે અભ્યાસ કરીશું. મંગળવારના પાઠની અંદર આપણને મળે છે કે પાઉલ જે છે એ ફિલિપીની અંદર સુવાર્તા કઈ રીતે કરે છે એના વિશે આપણે જોનાર છે કે પાઉલ જ્યારે ફિલિપીની અંદર જાય એ પહેલાં એની બીજી સુવાર્તા હતી. બીજી સુવાર્તિક પ્રવાસ દરમિયાન જે છે તેની ટીમની અંદર તિમોથી પણ ઉમેરાય છે અને તરત જ તેઓને પવિત્ર આત્મા દ્વારા તેઓને આશિયામાં આગળ વધવા માટે મના કરવામાં આવી છે. અને એ આપણને પ્રેરિતોના કૃત્યો 16 અધ્યાય અને 6 કલમની અંદર મળે છે. તેઓને કહેવામાં આવ્યું પવિત્ર આત્મા દ્વારા તમે આશિયામાં આગળ ના વધો. એમ તે જ રાત્રે એક માણસે તેને વિનવીને કહ્યું કે તમે શું કરો, મોકોદનિયામાં જાઓ અને આવો અને અમને મદદ કરો. અને આ બાબત જે છે આપણને પ્રેરિતોના કૃત્યો 16 અને 9ની અંદર મળે છે. તો કઈ રીતે પરમેશ્વર તેઓને પવિત્ર આત્માની અગવાઈથી પવિત્ર આત્માના માર્ગદર્શન દ્વારા તેઓને ફિલિપીની અંદર દોરી જાય છે અને ત્યાં કઈ રીતે તેઓ સુવાર્તા પ્રગટ કરે છે, આ બાબત જે આપણને છે એ મંગળવારના પાઠની અંદર આપણને મળે છે. અને વહાલાઓ, અહીં પાઉલને જ્યારે પવિત્ર આત્માના માર્ગદર્શન દ્વારા મોકોદનિયામાં જઈને જ્યારે બોલાવવામાં આવે છે, તેમની સાથે સિલાસ છે, તેમની સાથે તિમોથી છે, તેમની સાથે લુક પણ તેઓની સાથે પહોંચે છે અને તેઓ ફિલિપીની અંદર જાય છે. અહીં જે ફિલિપી જે શહેર છે એ મોકોદનિયા પ્રાંતનું એક મુખ્ય શહેર હતું અને આ જ શહેર છે એ રોમનો દ્વારા એ બનાવવામાં આવ્યું હતું. આ શહેર ઘણું સારું હતું એમ કહેવામાં આવ્યું છે અહીં. અને સાથે આજની અભ્યાસ પાઠની અંદર આપણને એ પણ જણાવવામાં આવે છે કે ફિલિપીની અંદર જ્યારે પાઉલ અને તેના સાથી મિત્રોએ જ્યારે સુવાર્તા પ્રગટ કરી છે ત્યારે પ્રથમ સુવાર્તા તેઓ એક સ્ત્રીને આપે છે. જ્યારે સાબાતને દિવસે તેઓ વિચારે છે તો સાબાતને દિવસે વિચારે છે કે આજે સાબાતના દિવસે શું થવું જોઈએ, પરમેશ્વરની ઉપાસના થવી જોઈએ. અને એ માટે તેઓ એક નદીને કાંઠે તેઓ પ્રાર્થના માટે એકઠા થાય છે. અને આ બાબત આપણને પ્રેરિતોના કૃત્યો 16 અધ્યાય અને 13 અને 15ની અંદર આપણને મળી જાય છે, તમે વાંચી શકો છો. અને અહીં પ્રથમવાર તેઓ એક સ્ત્રીને પ્રભુની વાત સુવાર્તા જે છે એ ફિલિપીની અંદર જે ત્યાં તેઓ સુવાર્તા પ્રગટ કરે છે. અને આ સ્ત્રી શું કરતી હતી? આ સ્ત્રી હતી થવાતીરની અને એ જાંબુઆ વસ્ત્રો વેચનાર એક વ્યવસાય કરનાર એક સ્ત્રી હતી. એ સ્ત્રી એક વ્યવસાય કરનારી એક જાંબા વસ્ત્રના વેચનાર એક સ્ત્રી હતી. તેમને તેઓ સુવાર્તા પ્રગટ કરે છે અને આ સ્ત્રી જે છે એ સુવાર્તાને ગ્રહણ કરે છે અને સ્ત્રીના હૃદયને પરમેશ્વરે ખુલ્લો કર્યો અને તેના ઘરનાઓ દરેકો જે છે એ પ્રભુના વચનો પર વિશ્વાસ કરે છે અને તેના ઘરના દરેક લોકો જે છે આ બાપ્તિસ્મા લઈ લે છે. આ જે છે એ પ્રથમ સુસમાચારો તો યુરોપમાં પ્રથમવાર જે છે અહીં સુવાર્તા પ્રગટ કરવામાં આવી છે. કેટલું અદ્ભુત વચન અહીં આપણને મળે છે પરમેશ્વર કે યુરોપની અંદર પવિત્ર આત્માના અગવાહી દ્વારા તેઓ જે જાય છે અને ત્યાં પ્રથમ સુવાર્તા તેઓ આપે છે એક સ્ત્રીને અને ત્યાં તેનું આખું પરિવાર જે છે એ બાપ્તિસ્મા લે છે અને પરમેશ્વરને સ્વીકાર કરે છે અને બાપ્તિસ્મા લે છે. અને ત્યાર પછી આપણને બીજી ઘટના પણ અહીંયા ફિલિપીની અંદર આપણને જોવા મળે છે કે પૌલ અને સિલાસ શું કરે છે કે એક દાસી છોકરીમાંથી દુષ્ટ આત્મા કાઢી મૂકવામાં આવે છે અને એ માટે એના માલિક જે શું કરે છે એમને પકડાવી દે છે ને તેઓને મારવામાં આવે છે, તેઓને જેલમાં નાખવામાં આવે છે. છતાં તેઓ શું કરે છે, તેઓ એ જેલની અંદર પણ શું કરે છે, પરમેશ્વરની ઉપાસના કરે છે, પરમેશ્વરને પ્રાર્થના કરે છે, પરમેશ્વરના ગીતો ગાય છે. અને એ રીતે જ્યારે જેલના દરવાજા જેઓ સાંકળો હતી એ પણ તૂટે છે અને છેવટે જેલર અને તેનો પરિવાર પણ વિશ્વાસી બને છે. એ આપણને મંગળવારના અભ્યાસ પાઠની અંદર જોવા મળે છે કે મંગળવારના પાઠની અંદર આપણને સ્પષ્ટ જોવા મળે છે કે પવિત્ર આત્માએ સ્પષ્ટ કર્યું કે સુવાર્તા જે છે એ ફક્ત અનુકૂળ પરિસ્થિતિમાં જ નહીં પરંતુ દુઃખ, સતામણી અને મુશ્કેલીઓ વચ્ચે પણ ફેલાય છે. અહીં
ફિલિપીની અંદર જ્યારે તેઓ સુવાર્તા કરે છે, પ્રથમ તેઓને મુશ્કેલી નડે છે. તેઓને જેલમાં નાખવામાં આવ્યા, તેઓને માર મારવામાં આવ્યો, તેઓને સાંકળોની અંદર બંધનમાં નાખવામાં આવ્યા, છતાં પણ તેઓ પરમેશ્વરની જે અગવાઈની અંદર જ્યારે ગયા હતા અને ત્યાં સુવાર્તા શરૂ થાય છે અને ત્યાં લોકો વિશ્વાસ પણ કરે છે. આ અધ્યાય આપણને શીખવે છે કે દેવ પોતાના યોજના દરેક સ્થિતિમાં પૂર્ણ કરે છે. કેટલું અદ્ભુત આપણને અહીંયા મળે છે કે દેવ તેમની યોજના દરેક પરિસ્થિતિની અંદર પૂરું કરે છે અને વિશ્વાસીઓને કઠિન પરિસ્થિતિઓમાં પણ આશીર્વાદનું કારણ બની શકે છે. વાલાઓ, તો આપણે અહીં કોલોસી અને બુધવારના પાઠની અંદર આપણે જોઈશું કે કોલોસીની અંદર પૌલે અને સિલાસ તેમના સાથી મિત્ર કઈ રીતે સુવાર્તા પ્રગટ કરી એના વિશે હું કહેવા માંગીશ. થોડો સમય લઈશ કે પૌલસ અહીં કોલોસી શહેર સાથેના તેના સંબંધો વિશે જણાવે છે કે કોલોસી વિવિધ સંસ્કૃતિથી ધરાવતો એક એરિયો હતો અને ખોટી શિક્ષણોથી એ પ્રભાવિત થયો હતો. અને આપણે બુધવારના અભ્યાસ પાઠની અંદર જોવા મળે છે કે કોલોસીની અંદર જે છે એ પાઉલે વિઝિટ કરી ન હતી, તેમની મુલાકાત કરી ન હતી. એ આપણને એ માહિતી આપણને મળતી નથી કે કોલોસીની અંદર આ સુવાર્તા કઈ રીતે જાય છે. પણ કોલોસીની અંદર જે છે એક રહેવાસી છે કે આપણને કોલોસી તેનો 4 અધ્યાય અને 12 કલમની અંદર મળે છે કે ત્યાંનો રહેવાસી એપાફ્રાસ દ્વારા જે છે આ સુવાર્તા કોલોસીની અંદર પહોંચે છે કે જ્યારે તેઓ આશિયામાં પરમેશ્વરની સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યાં કદાચ તે વચનો તેણે સાંભળ્યા હશે અને એ વચનો જે છે એ વ્યક્તિ એપાફ્રાસ જે છે એ વચનો ત્યાં લઈને ગયો હતો. આપણને પ્રેરિતોના કૃત્યો તેનો 16 અધ્યાય અને 19 અધ્યાય અને 10 કલમની અંદર જે છે આપણને એ મળી શકે છે. વાલો, અહીં કોલોસીની અંદર જ્યારે પૌલે પત્ર લખ્યો છે કે શા માટે લખ્યું? કોલોસી વિવિધ સંસ્કૃતિઓ દ્વારા પોરવાયેલું હતું અને ખોટી શિક્ષણોથી પ્રભાવિત હતું. ત્યાં કેટલાક લોકો માનવ પરંપરા અને ખોટા ઉપદેશો જે છે એ લોકો સુવાર્તા જે છે બદલી રહ્યા હતા. માટે પૌલ શું કરે છે? પત્ર લખે છે અને પૌલે સ્પષ્ટ રીતે તેઓને શીખવ્યું પત્ર દ્વારા કે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ છે આપણને મુક્તિ મળે છે, ઉદ્ધાર મળે છે અને આપણે અનંત જીવનની જે આશા જે છે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આપણને મળે છે અને ખ્રિસ્ત સંપૂર્ણ છે અને સર્વોચ્ચ છે. અને સાથે બીજી એક બાબત પણ આપણને જણાવવામાં આવ્યું છે કે ફિલોમોન દ્વારા પણ અહીં એક બાબત અહીંયા જણાવવામાં આવી છે અભ્યાસ પાઠ દ્વારા કે મસીહી કે લોકો કે ખ્રિસ્તી લોકો કે પ્રેમ અને ક્ષમા માફીનું ઉત્તમ ઉદાહરણ આપે છે. વાલો, આપણને તે ફિલોમોનને વિનંતી કરે છે કે તે પોતાના દાસ અનેસિમસ હવે દાસ તરીકે નહીં પરંતુ ખ્રિસ્તમાં ભાઈ તરીકે સ્વીકારે. આજે ખ્રિસ્તી વિશ્વાસ સામાજિક સંબંધોને પણ એક નવી દિશા આપે છે. તો અહીં પૌલના ફિલિપીની અંદર મુસાફરી તેમજ કોલોસીને પત્રો જે લખે છે એના અંદર આપણને સુંદર જે બાબતો અહીં આપણને શીખવા મળે છે કે પવિત્ર આત્મા જે છે આપણને સુવાર્તાને યોગ્ય સ્થળે લઈ જાય છે. અને બીજું બાબત કે દુઃખ અને વિરોધ દેવના કાર્યને રોકી શકતા નથી. અને બીજી એક બાબત લાસ્ટમાં અંદર કહેવા માગું છું કે ખ્રિસ્તી જીવન પ્રેમ, ક્ષમા અને ભાઈચારાનું જીવન છે. આમેન. વાલાઓ, અહીં આપણે પાસ્ટર ઈસુભાઈના માધ્યમથી સુંદર બાબતો જોઈ ગયા છે કે ફિલિપી શહેર અને એફએસએસની અંદર આપણે કોલોસી શહેરની અંદર આપણે જોઈએ છે કે બંને જગ્યા પર દેવની સુવાર્તા થાય છે અને એ સમય દરમિયાન મુશ્કેલીઓ અને તકલીફો આવી છતાં પણ સુવાર્તા રોકાતી નથી અને મુશ્કેલના સમયમાં પણ તે વધતી જાય છે. અને કહેવાય છે કે યુરોપની અંદર પ્રથમ સુવાર્તા થાય છે. હવે આપણે આગળના ભાગમાં જઈશું ત્યારે આપણા મધ્ય પાસ્ટર રમેશભાઈ આગમારે છે, એ આગલા ભાગ પર આપણો પ્રકાશ પાડશે. સારું, તો આપણે ગુરુવારના પાઠમાં આપણે જઈશું. ગુરુવારનો પાઠ જે છે તે ફિલિપી અને કલસીઓની મંડળી વિશે છે. હવે આપણે અત્યાર સુધી આપણે જોઈ ગયા પાસ્ટર અલ્પેશ, પાસ્ટર યુસુફ, એમણે જે કંઈ પૌલુસ વિશે જે જણાવ્યું છે કે સતાવણી, આટલી બધી સતાવણી હોવા છતાં પણ દેવના સુવાર્તાને તેમને છોડ્યું નથી. વાલાઓ, આજે અમારા જીવનમાં ઘણી સતાવણી આવે છે. અમે પાઉલના સાથે અમે જો તુલના કરીએ તો પાઉલની જે સુવાર્તા જે છે તે ખરેખર બહુ મહત્ત્વની છે અને અગત્યની છે અને વિશેષ કરીને એક આપણા જીવનમાં પરિવર્તન લાવનાર તેમજ આપણે પણ એક સુવાર્તાના માધ્યમ બનીએ તે માટે પ્રભુ આપણને કૃપા પૂરું પાડશે, એ જ આ પાઠમાં જ આપણને જોવા મળે છે. હવે જોઈએ કે જે ફિલિપીઓની મંડળી છે અને કોલોસીઓની મંડળી છે, તો આમાં પાઉલ
જેમ કે યુસુફ સરે કહ્યું કે તેમણે જેલમાં મૂકવામાં આવ્યા, સિલાસને, પાઉલને, પણ છતાં પણ તેઓ જેલમાં હોવા છતાં તેઓ ત્યાંથી પણ દેવની સુવાર્તા, સ્તુતિ, આરાધના તેઓ કરે છે ત્યાં. અને એટલું છતાં પણ ત્યાંથી પણ તેઓ જે પત્ર લખે છે અને તેમાં પણ વિશેષ કરીને પાઉલની પત્રમાં એક લાક્ષણિક શુભેચ્છાઓ જ આપણને જોવા મળે છે. ત્યાં એવા સ્થાન પર કે જ્યાં કોઈ આશા નથી અને જેલવાસ છે, પણ છતાં પણ ત્યાં મંડળીના જે શિષ્યો છે તેમને સંતો કહીને તે તેડાવે છે અને તેમના વિશે કે જેઓ બાપ્તિસ્મા તરફ, જે ફિલિપીમાં જેઓ વિશ્વાસ થકી તેઓ બાપ્તિસ્મા લીધો અને તેઓ એક વિશ્વાસુ લોકોનો પણ તે શું કરે છે, એક આવકાર કરે છે. જેઓ વિશ્વાસુ છે, જેઓએ પવિત્ર આત્માથી પ્રેરિત થઈને બાપ્તિસ્મા પામ્યા, તેમજ જેઓ જેમ કે બાઇબલમાં સુન્નત દ્વારા તેઓ એક પ્રભુ પર, દેવ પર એક વિશ્વાસુ તરીકે તેઓ એક સાક્ષી કરી બતાવી છે. તો અહીં પાઉલ જે બતાવે છે કે જેઓ દેવના સંતો છે, જેઓ દેવનું કામ કરે છે, જેઓ દેવના મંડળીના આગેવાનો છે, તેમના દરેકની તેઓ શું કરે છે, એક સારી પેઠે તેમને આવકાર આપે છે. એટલે કે બંને પત્રોની જે શુભેચ્છાઓ જે છે એમાં એક રસપ્રદ પરંપરા ત્યાં સમાંતરપણું બતાવવામાં આવ્યું છે. અને જે એમની જે પરંપરા છે, પાઉલની જે પરંપરા છે, જે સમાંતર બંને પત્ર વિશે જાણવામાં આવે છે, તે આપણને એક ડિકન્સ અને જે નિરીક્ષકો જ્યાં ત્યાં હતા તેમના વિશે પાઉલ એક સારા શબ્દો તેમના વિશે બોલે છે. ખ્રિસ્તમાં વિશ્વાસુ ભાઈઓ, કલસીઓમાં પણ તે કહે છે. તો જ્યારે નવા કરારમાં વિશ્વાસુ ભાઈની વાત કરે છે ત્યારે તેઓ મંડળીમાં ચોક્કસ સેવા કાર્ય કરે છે, જેઓ સેવા કાર્ય કરનારા હતા. તો આવી રીતે એવું લાગે છે કે પાઉલ ફક્ત મંડળીના સભ્યો જ નહીં, પણ શહેરોમાં મંડળીના આગેવાનોને પણ તે સંબોધિત કરી રહ્યો છે. દરેક બાજુ સમાંતર રીતે આપણે જોવા મળે છે. મંડળીના સભ્યો અને જે આગેવાનો હતા શહેરોમાં, તેમને પણ તે સમાંતરતા ધરાવે છે. બીજો સંદર્ભ કે મંડળીના પ્રારંભિક સમયગાળાની જે સંસ્થાના અસ્તિત્વ અને મહત્વના જે સાક્ષીઓ જે છે અન્ય સ્થળોએ વધુ વિશેષ રૂપે વર્ણવેલ છે કે તેનો સંદર્ભ પણ પાઉલ ત્યાં આપે છે. દાખલા તરીકે જેમ યુસુફ સાહેબે કીધું કે એપાફ્રા જે હતો, જે તિમોથેયો હતો, તેમને પણ સેવા કાર્ય કરવા માટે એક તાલીમ આપવાની તેમણે વ્યવસ્થા કરી છે, એક નેતૃત્વ તેમને પ્રદાન કર્યું છે ત્યાં. તો પાઉલ માટે આ એક અગ્રતા હતી કે જેઓ વડીલો છે તેમણે એક સારી અગ્રતા આપવી, તેમણે સારું એક શિક્ષણ આપવું કે જેથી કરીને એક પ્રચારક પ્રયત્નોને તેઓ વધારી શકે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા એડવેન્ટિસ્ટ મંડળીના નવા કરારના નમૂનાને જ્યારે અનુસરીએ છીએ, 1850ના દાયકાના ઘણા એડવેન્ટિસ્ટ સમીક્ષા અને સાબત હેરાલ્ડ લેખમાં પ્રગટ થયા મુજબ હકીકતમાં જેમ્સ વ્હાઇટે કહ્યું છે કે નવા કરારના દૈવી હુકમને ખ્રિસ્તની મંડળીમાં ગોઠવવા માટે પૂરતું છે. આ એક બાબત જેમ્સ વ્હાઇટ દ્વારા આપણે સાંભળી શકીએ છીએ કે આપણે પણ દૈવી હુકમ જે છે નવા કરારમાં, તે હુકમ આપણે મંડળીમાં પણ ગોઠવવા જરૂરી છે. તો જે વધુને આપણને જરૂર છે કે તો તે પ્રેરણા દ્વારા આપવામાં આવ્યું છે, પવિત્ર આત્માના પ્રેરણા દ્વારા. યુસુફ સાહેબ પણ પવિત્ર આત્મા પ્રેરણા દ્વારા જ આ બધું થાય છે એમ જણાવ્યું છે. તો એ જાણીતું છે કે પાઉલે તેમના પત્રોની રચનામાં તે સમયે સાહિત્યિક મદદગારોનો પણ ઉપયોગ કર્યો છે. તેમજ તિમોથેને અન્યત્ર સહપ્રેરિત તરીકે પણ નામ આપવામાં આવ્યું છે. તે આપણાને બીજો કોરિન્થીનો પત્રમાં જોવા મળે છે, પહેલા વચનમાં, ફિલિમનમાં એક પહેલા અધ્યાયમાં જોવા મળે છે. અમે ને બદલે ઊંનો ઉપયોગ ત્યાં કરે છે પાઉલ. એનો મતલબ કે તેની પાસે એક સત્તા છે, તેની પાસે એક પત્રોની પાસે તેની પાસે કંઈક સત્તા છે તેની પાસે. અમે જાણીએ છીએ કે પાઉલ હોશિયાર હતો, બાઇબલમાં પારંગત હતો અને તે ખ્રિસ્તી લોકોને છળ કરવા છતાં પણ એક જ્યારે એને પ્રભુ મળે છે, જ્યારે એને પ્રભુ ઈસુ એને દર્શન આપે છે, ત્યાર પછી એને જે પરિવર્તન છે આપણને જોવા મળે છે. તો ખરેખર આપણને એ થકી વિશેષ કરીને
એલન જી વ્હાઇટનું પણ કહેવું છે કે ખ્રિસ્તમાં આગળ વધતા દરેક આત્મા માટે નિષ્ઠાપૂર્વક અને લાંબા સમયથી ચાલતા સંઘર્ષનો સામનો કરવો પડશે. આપણાને પણ સામનો કરવો પડશે. ઘણી મુશ્કેલી હોવા છતાં પણ પાઉલ અહીં અંધકારની શક્તિઓ અને અગાઉના માર્ગનો જે વિરોધ તેમના માટે હતો, જે કટિબદ્ધ હતો, તેમણે જ્યારે સામનો કર્યો છે, તે જ્યારે આપણે પણ પ્રભુ માટે, પ્રભુની કૃપા આપણા માટે છે, તો ખ્રિસ્તના વધસ્તંભ તરફ આપણે નજર કરીએ કે તેમણે પણ જ્યારે વધસ્તંભ પર હતા ત્યારે પણ તેઓએ ઘણું સહન કર્યું અને આવી મુશ્કેલ સમયમાં પણ તેઓએ લોકો માટે, તેઓના પાપો માટે ક્ષમા માગી છે. અને આવી રીતે સુવાર્તાનું જે સંબોધન જે છે, સુવાર્તાનું જે માધ્યમ છે અને સુવાર્તાની જે કલા છે, તે અમે પૌલુસ પાસે શીખી શકીએ છીએ. આમેન. હું આ સમયે દરેક મહેમાનોનો વિશેષ આભાર માનીશ કે તેઓ આપણને સુંદર રીતે આ સબાસારનો પાઠનું અધ્યયન કરવામાં આપણને મદદ કરી છે, આપણે સારી સમજણ આપી છે. એના માટે દરેક હું સેવગણનો આભારી છું. અને આ સમય દરમિયાન તમે દરેક જોનારને વિશેષ આભાર માનું છો. એમની સાથે તમે જ્યારે જોઈ રહ્યા છો ત્યારે તમે દરેકની વિનંતી છે, આ વિડીયોને તમે લાઈક કરો, આ વિડીયોને તમે બીજાને શેર કરો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને વિશેષ બેલ આઇકનને તમે દબાવવાનું નહીં ભૂલશો. તમે દબાવો જેથી કરીને આવનાર નવા વિડીયો છે તેમની તમે તરત માહિતી મળશે. અને એમની સાથે જો તમારો કોઈ પ્રશ્ન છે તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. પરંતુ જો તમારે કંઈ વધુ જાણવાનું છે તો તમે અમને લખી શકો છો. અમારો મેલ છે digitalwiu@gmail.com. એના પર તમે લખીને મોકલો, અમે એમનો જવાબ તમને ચોક્કસ આપીશું. આવા સમય દરમિયાન આપણે પ્રાર્થનામાં જોડાઈશું અને આ સબાસાના પાઠને પૂર્ણ કરીશું. આપણે મધ્યે પાસ્ટર અલ્પેશભાઈ છે, હું તેઓને વિનંતી કરીશ કે આપણને છેવટની પ્રાર્થનામાં દોરશે. આવો પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પિતા, તમારો આભાર માનીએ છીએ. અમે આભાર માનીએ છીએ પ્રભુજી આ સુંદર નવા વર્ષ માટે, આ 2024 વર્ષનું એક નવો દિવસ અમારા જીવનની અંદર ઉભરી આપી શક્યા એ માટે તમારો આભાર માનીએ છીએ. અને એક નવા અભ્યાસ સાથે પ્રભુજી, આજનો અભ્યાસ આ સબાસાદાર પ્રભુજી અમને સમજવા તેમજ સમજાવવા માટે શક્તિબળ પૂરું પાડ્યું છે એ માટે તમારો આભાર માનીએ છીએ. અને આ વચનો જોનારને, આ વિડીયોને, આજે સાબાત અભ્યાસને જોનાર દરેક વિશ્વાસુ ભાઈ બહેનોને તમારા હાથ અંદર સોંપીએ છીએ. દરેકને આ નવા વર્ષની સાથે નવો અભ્યાસ કરવા માટે તમે સહાયતા અને મદદ કરજો અને દરેકો આ વચનો શીખી શકે અને તમારા રાજ્ય માટે તૈયાર કરી શકે એ માટે પ્રભુ દરેકને અમે તમારા હાથ અંદર સોંપીએ છીએ. દરેકનું આ વર્ષથી, આ અભ્યાસથી નવા વર્ષ તેમજ નવા વિચારો સાથે, નવા શિક્ષણ સાથે દરેક પોતપોતાના વિશ્વાસની અંદર બઢતરી પામે એ માટે કૃપા માંગીએ છીએ. બાકીનો સમય, બાકીની વેળા તમારા હાથ અંદર સોંપતા આ પ્રાર્થના મસીહ ઈસુની અંદર માંગીએ છીએ. આમેન. તો હલાવો આપણે વિશેષ દરેક જણો ફરી એકવાર આભાર માનતા આવો આપણે રજા લઈશું. આવતા અઠવાડિયે ફરી એકવાર એક નવા સબાસાના નવા અભ્યાસ પાઠ સાથે આપણે પાછા મળીશું અને ફરીથી બાઇબલના નવા અભ્યાસમાં અભ્યાસ કરીને દેવમાં વધુ જ્ઞાની અને વધુ વિશ્વાસુ બનશું. ત્યાં સુધી પ્રભુ તમ દરેકને તેની કૃપા, તેની દયામાં અને તેના આશીર્વાદ દરેકને સુરક્ષિત રાખશે. આમેન.